તો હું રાધે વટાસણા, હું 12મા ધોરણમાં ભણતો સ્ટુડન્ટ છું. તો આજે હું એક બુક લઈને આવ્યો છું. કદાચ હું કાલે નહીં હોઉં. આપણે બધા લાગણીની વાત કરીએ તો સૌથી પહેલાં બધાના મનમાં આવે મમ્મી. કેમ કે પપ્પા યાદ ન આવે, પપ્પા હોય તો લાફા યાદ આવે. પણ જેટલું જીવનમાં જરૂરી મમ્મી છે એટલા પપ્પા છે. કોઈએ કીધું હતું કે મમ્મી રે જીવનમાં રસ્તો બતાડે, પણ પપ્પા રિયાની રસ્તામાં આવતા કાંટાને હટાવે. તો આ દિનેશ પટેલની જે બુક છે એ એની ઉપર જ છે કે એના જ્યારે એ બુક લખે છે તો એ વિચારી લખે છે કે કદાચ હું કાલે નહીં હોઉં તો મારા છોકરાને એવું સલાહ દેવા માગી છે કે શું એના જીવનમાં કરવું જોઈએ. એની માટેની આ બુક છે. તો એમાં એ લખે છે કે વહેલી સવારે ઉઠવાનો નિયમ રાખજે, સૂર્યોદયના દર્શન કરજે. તારી તંદુરસ્તી કાયમને માટે નથી રહેવાની, એટલે તું દરરોજ યોગા કરતો રહેજે, પ્રાણાયામ કરતો રહેજે અને કસરત કરતો રહેજે. પ્રભુએ તને જ્યાં મૂક્યો છે ત્યાં તું પૂર્વહારમાં ખીલી ઉઠજે. તું એકે એવું કામ ન કરતો જેથી તારા મમ્મીને, તારા પપ્પાને નીચું જોવું પડે કે આ મારો છોકરો નથી એમ. કોઈએ લંબાવેલો દોસ્તીનો હાથ ક્યારે તરછોડતો નહીં. નકારાત્મક પ્રકૃતિના માણસોથી મળવાનું અટકાવજે. તું ઉત્તમ પુસ્તકો વસાવતો રહેજે, ભલે વાંચ નહીં તો એ ભલે રહ્યું. તું દર વર્ષે એક વૃક્ષ સોંપવાનો સંકલ્પ કરજે. બની શકે તો વધુમાં વધુ વૃક્ષોનું નામ જાણવાનો પ્રયત્ન કરજે. 64 કલાઓમાંથી બને એટલી કલાઓ તું તારા જીવનમાં ઉતારજે. જીવન ઉત્તમ છે, અમૂલ્ય છે, તેને જીવી જાણજે. લોકોને તારી સમસ્યા જોવામાં કોઈ રસ નથી, તે તું યાદ રાખજે. કોઈએ પણ કોર્ટ કચેરીથી 1000 યોજન તું દૂર રહેજે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, તું યાદ રાખજે. જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન રાખજે. જીવનમાં તું જ્યાં છો ત્યાં સદાય પહેલાં રહેવાનો પ્રયત્ન કરજે. તું એટલું યાદ રાખજે, નસીબ એમને શરણે જાય છે જે નસીબનો સામનો કરે છે. તો કુલ આવા પુસ્તકમાં 222 જેટલા ચેપ્ટર છે, પણ એમાંથી ઘણા બધા ચેપ્ટરો છે જેમાં આપણને કંઈક નવું શીખડાવવા માગે છે. તો એક બીજું છે કે પુસ્તક કેવું હોવું જોઈએ, કે જે આપણને કેવું હોવું જોઈએ એની ઉપર લખેલું છે કે મને લાગે છે કે આપણે એવા પુસ્તકો વાવવા જોઈએ જે આપણને ઘાયલ કરી નાખે, આપણા હૃદયને વિંધી નાખે. જે આપણે વાંચીએ તો આપણા મનમાં થળ દઈને આગળ લાવવું જોઈએ કે આપણે આવું બનવું છે એમ, આપણા હૃદયમાં આગ જલાવે. પુસ્તકો એવા હોવા જોઈએ કે જે તમને વેદનામાં ડૂબાડી દે. જેમ હોનારત આવે ને હોનારત ગયા પછી જેમ રેલમ છેલમ થઈ જાય તેમ તમારા જીવનમાં રેલમ છેલમ થઈ જવું જોઈએ. પુસ્તકો તો આપણી અંદર થીજી ગયેલો હિમસાગરને કાપનારો કુવાડો હોવો જોઈએ. તો આવી ઘણી બધી વસ્તુ આ લખેલી છે. કે આવું ઘણું બધું એને પુસ્તકમાં લખેલું છે. કે એને બીજું એક લખેલું છે કે મારું સ્મારક એમ. સ્મારક એટલે આપણે શું સમજી કે કદાચ મરી જાય તો એની યાદીમાં એક વસ્તુ હોવું જોઈએ, એને આપણે સ્મારક કહી. તો એને એમ લખેલું છે કે કદાચ હું કાલે મરી જાઉં તો મેં કંઈ એવું મોટું કામ નથી કર્યું કે લોકો મને યાદ રાખે, પણ મેં એવા પુસ્તકો લખ્યા છે કે જે યાદ રહેશે બધાને. જ્યારે એ આઈસીયુમાં હતા, જ્યારે હું આઈસીયુમાં આવીશ ત્યારે મારા ડૉક્ટરોએ હાથ ધોઈ રાખ્યા કે આમ નહીં જીવે એમ. તો ત્યારે એ લોકો એના સ્વજનો એમ કહે છે કે તેને કૃત્રિમ રીતે જીવાડવાનો પ્રયત્ન, ત્યારે એ કહે છે કે મને કૃત્રિમ રીતે જીવાડવાનો પ્રયત્ન ના કરતા, એ મારી મૃત્યુશૈયા નથી પણ જીવનશૈયા છે એમ માનજો. કાયમને માટે સ્મરણમાં સાચવવા કરીએ તો કોઈક પ્રતિકને આપણે સ્મારક તરીકે ઓળખીએ, પણ મેં કોઈ એવું મોટું દાન નથી કર્યું કે નથી કોઈ એવો એવોર્ડ મેળવ્યો કે નથી દેશ કાય માટે શહીદ થયો. એમ છતાં જીવનને જે સાચવ્યું છે અને જે મૂલવ્યું છે તે એને આ સ્મારક માટે પ્રોત્સાહિત કરે છે. બીજી એક વાત કહું તો 100 વર્ષ જીવવું એ મહત્વનું નથી, પણ એક દી જીવો કે જે 100 વર્ષના બરાબર હોય. આમાં બીજી એક વસ્તુ છે કે જે ગાંધી બાપુ, એક વિદ્યાર્થી આવે છે કે જે ગાંધી બાપુને એમ કહે છે કે મને કંઈક શીખ દિયો કે જે મારી લાઈફમાં આગળ કામ આવે એમ. તો ગાંધી બાપુ ત્યારે લખેલું છે કે થોડું બોલજે, સાંભળજે બધાનું, પણ કરવું હોય એ કરજે જે તારે કરવું હોય. ક્ષણનો હિસાબ રાખજે, જે ક્ષણનું કામ હોય તે જ ક્ષણે કરજે. ઓલું કહે ને કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, એ રીતનું છે. પૈસાદાર બનજે પણ ગરીબની જેમ જીવજે. ધનનું અભિમાન ન કરતો, પાઈનો હિસાબ રાખજે. એકાગ્રતાથી અભ્યાસ કરજે. વ્યસની મિત્રનો ત્યાગ કરજે. મિતાહારી રહેજે, કસરત કરજે, દરરોજનું વાંચન કરજે અને રોશનીથી લખજે. રોજ સવાર સાંજ પ્રાર્થના કરજે. તો આવી ઘણી બધી વસ્તુઓ આમાં લખેલું છે. બીજું એક છે કે પ્રેરણાનો પ્રકાશ. એક સ્કોટલેન્ડમાં એક ફ્લેમિંગ નામનો માણસ હતો, ખેડૂત હતો. તો એક દિવસ એ ખેતી કરતો હતો અને અચાનક એને બચાવો એવો અવાજ આવ્યો એમ. તો સ્વાભાવિક છે આવો અવાજ આવે એટલે કોઈ પણ ઊભો થઈને જોવા તો જાય.
તો એ આમ આગો ગયો તો એને જોયું કે કાદવ હતું, કાદવ કીચડ, એમાં એક છોકરો, નાનો છોકરો રમતો હતો ને એમાં હલવાઈ ગયો. તો એ જઈને એને મહેનત કરે છે અને એને બહાર કાઢે. તો બહાર કાઢીને પછી એ તો પૂરું થઈ જાય છે. થોડાક દી પછી ઘરે જાય તો ઘરે એનો અચાનક કોક આવે છે, કોક અમીર વ્યક્તિ હોય છે, એના ઉંમરે આવીને બોલે છે કે ફ્લેમિંગ, તો ઓલો બહાર આવે કે બોલો ને. તો કે મારે તમારું મોટું ઉપકાર મારી ઉપર છે, એમ ઋણ છે તમારું. તો કે કઈ રીતે? કે તમે એક છોકરાને બચાવ્યો હતો ને એનો હું પપ્પા છું. તો પછી કહે કે તમે મારી ઉપર બહુ મોટું કામ કર્યું છે, તો હું તમને કંઈક ભેટ દેવા માગું છું. પણ ઓલો કે ના, હું ભેટ તો નહીં લઉં એમ. ત્યાં અચાનક ફ્લેમિંગનો છોકરો અહીંયા આવે છે. તો એ કહે છે કે આ કઈ સ્ટાન્ડર્ડમાં ભણે છે? તો કે આ ભણતો નથી. તો પછી એનો હજી ઓલો પૈસાદાર માણસ હોય એમ કે હું આપણાને બંને છોકરાને મોકલું ઇંગ્લેન્ડ ભણવા માટે. તો પહેલાં તો ફ્લેમિંગ ના પાડે, પછી મહેનત કરે છે ને મનાવે છે. તો પછી બે ભણે છે અને ઓલો ભણીને સાયન્ટિસ્ટ બને છે ફ્લેમિંગનો છોકરો, અને એક દવાની શોધ કરે છે, પેનિસિલિન. અને જોગાનું જોગ જે ઓલો પેલો પૈસાદારવાળો માણસ હોય છે ને, તેના છોકરાને વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડને જીતાડે છે એનો છોકરો. અને પછી બીમાર પડી જાય છે, ન્યુમોનિયા થાય છે. તો પછી આ જોગાનું જોગ આની જ રસી હોય છે, એટલે એ જેને ફાયદો કરાવે છે, એટલે ડબલ ઋણ થયું. તો આવી રીતે આવું થાય છે ને. ભાઈ તમે કે એ છોકરા, એ જે રસી શોધના નામ હોય છે એ હોય છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અને ઓલો છોકરો હોય છે ચર્ચિલ. તો આવી ઘણી બધી વાર્તાઓ આમાં લખેલી છે. ને બીજું એક આમાં લખેલું છે, હું તમને કહું કે જીવન શું છે એમ. જીવન એક સંગીત છે, જો ગાતા આવડે તો. જીવન એક ઘર છે, સજાવતા આવડે તો. જીવન એક રમત છે, રમતા આવડે તો. જીવન એક સુગંધ છે, ફેલાવતા આવડે તો. જીવન એક જંગ છે, જો લડતા આવડે તો. અને જીવન એક કલા છે, કલાકાર થતા આવડે તો. અને જીવન એક પ્રેરણા છે, જો સર્જન કરતા આવડે તો. તો આવા ઘણા બધા ચેપ્ટર લખેલા છે. ને છેલ્લે દિનેશભાઈ એમ કહે છે કે હું કદાચ કાલે નહીં હોઉં એમ, પણ હું જીવો એવી રીતે છું કે કદાચ કાલે મારી શમશાન યાત્રા જશે ને, તો શમશાનમાં રહેલી રાખ પણ મારી માટે રડશે કે આ વ્યક્તિ મરી ગયો છે. છેલ્લે એક આમાં મને બહુ સારું લાગ્યું તો હું કરાવવા માંગુ છું. બધા પાસેથી એક સંકલ્પ લેવડાવવા માંગુ છું. તો બધા પોતાનો જમણો હાથ આગળ કરો ને. બોલજો મારી સાથે. હું મારી ગુજરાતી ભાષાને એના મૂળ શુદ્ધ સ્વરૂપને સમજીશ, બોલીશ અને લખીશ. મારી માતૃભાષા જ મારો સમગ્ર જીવન વ્યવહારમાં ઢાળવાનો પ્રયત્ન કરીશ. માતૃભાષાના આધાર પર જ અન્ય ભાષાઓ શીખીશ. માતૃભાષાનું ગૌરવ મળે એવું એક પણ કામ નહીં કરું. આજથી જ હું માતૃભાષાની પ્રતિષ્ઠા વધે એવું બધું કામ કરવા માટે શુભ અને પવિત્ર સંકલ્પથી બંધાવું છું. થેન્ક યુ.